હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. જો આજે 11 છે ને રસોઈ બધી ગુડુએ કરી છે. મેં ખાલી એને પૂરી કરવામાં જ હેલ્પ કરી હતી. બાકી બધી માંડવી દાણાવાળી ખીચડી છે, બટેટાની સૂકી ભાજી કઈ એ ખીર એ બધું ગુડુએ તૈયાર કર્યું હતું. હવે પૂરી કરવી હતી ને તો મેં કીધું તું બા દાદાની થાળી કર અને હું પૂરી કરી દઉં, અને પૂરી ગરમ ગરમ ઉતરે તું પીરસતી જાજે. એટલે જો અહીંયા હું ગરમ ગરમ પૂરી ઉતરવા માંડી છું અને ગુડુએ થાળી પીરસી છે. મને આજ કમર બહુ દુખતી હતી ને તો ગુડુ કે લાવ મમ્મા બધું હું બનાવી નાખું. હવે એક કોમેન્ટની વચ્ચે વાત કરી લઉં. મને કોઈ પૂછ્યું હતું કે તમારા છોકરાઓ તમને શું કહીને બોલાવે છે, તો ગુડુ મને મમ્મા કહે છે અને ભોલી મને માં કહે છે. હવે આ વાત ક્લિયર કરી મેં આજે. હવે જુઓ, થાળીમાં છે માંડવી બટેટાની સૂકી ભાજી, સાથે છે ફરાળી સામાની ખીર, મસ્ત ફૂલેલી ગરમા ગરમ પૂરી છે, ફરાળી પૂરી, ફ્રાઈમ્સ છે, ચેવડો છે ફરાળી, અને મરચાં તળેલા છે, અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. તો જો આજની ફરાળી થાળી આવી સરસ મજાની હતી. આપણે કહીએ કે ફરાળ, પણ ફરાળમાં તો બનાવીએ પણ એટલું બધું. હવે દાદાબાની થાળી પીરસાઈ ગઈ છે, દાદાબા જમવા બેસી ગયા છે. હવે જો કામકાજ કરીને ફ્રી થઈ ગઈ છું, અને બહુ દિવસથી મને એવું હતું કે જેટલા એવું કીધું કે ભાઈ અમે અહીંથી જોઈ છીએ. તો મારા વિડીયોમાં જેને મેં ક્વેશ્ચન કર્યો એનો આન્સર આપ્યો ને, એટલા માટે મને એમ થયું કે વ્યુઅર્સ માટે કે યુટ્યુબ ફેમિલી જે આ મારા વિડીયોઝ જોવે છે એના માટે હું બધાના નામ લખું. આની પહેલાં મેં તમને બતાવ્યું હતું કે મેં બધાના નામ લખ્યા છે, પણ બહુ બધા નામ છે. તો આજે રીડ કરું છું. પ્લીઝ તમે કોઈ ઇરિટેડ ન થતા કે રેખાબેને શું આદરી છે, એવું નથી. પણ બધાનો પ્રેમ હોય, બધાએ કીધું હોય કે અમે અહીંથી જોઈ છીએ, એટલા માટે હું આજે નામ બોલું છું. તો જુઓ, બહુ બધા નામ છે એટલે થોડી વાર લાગશે, પણ પ્લીઝ તમે એન્ડ સુધી જોજો. અને જેમાં કોઈનું પણ નામ રહી ગયું હોય ને તો તમે મને કોમેન્ટમાં કે કહી શકો કે ભાઈ તમે અમારું નામ નથી બોલ્યા. લગભગ તો બધાના નામ આવી જ ગયા છે, એવું બન્યું જ નથી. પણ તો પણ ભાઈ કાંઈ એવી ભૂલચૂક થઈ હોય તો તમે મને બતાવજો, સોરી મને કોમેન્ટમાં કહેજો. જો આ પેજ બધા, એક પેજ, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 આટલા પેજ થયા છે મને નામ લખતા. અને મને ખરેખર નામ લખતા પણ બહુ વાર લાગી હતી, પણ જેને મને કીધું છે એના પ્રેમ માટે મેં આ નામ લખ્યા છે. કે તમારા બધા કોમેન્ટ કરી તમે બધાએ, અને એટલો બધો પ્રેમ આપ્યો કે મને એમ થયું કે ના ભાઈ આ વસ્તુ કરવી જોઈએ. તો જો પેલું નામ છે મનીષાબેન થવાણી, પુણેથી જોવે છે. તો થેન્ક યુ મનીષાબેન, તમે મને જોવો છો એના માટે, તમે મને સાંભળો છો એના માટે. હવે છે ચંદ્રિકાબેન ભીમાણી, એ જ ફ્લોરિડા યુએસએથી જોવે છે. શિલ્પાબેન મિસ્ત્રી અમદાવાદથી જોવે છે. ઈશાબેન ઠાકર મુંબઈથી. અંશુયાબેન ચૌહાણ તેઓ જોવે છે તેન્ઝિયા આફ્રિકાથી. દામિનીબેન ત્રિવેદી મુંબઈથી. હંસાબેન જેઠવા કેન્યા નૈરોબીથી. મીનાક્ષીબેન પટેલ બેંગલુરુ કર્ણાટકથી. પછી મીટી કોઈ એવું નામ છે, અકાઉન્ટનું નામે એવું જ છે મીટી, પછી એસપી કરીને, એવો જોવે છે જામનગરથી. જેને મેં એવું કીધું ને કે મીટી કોઈ એસપી એવું અકાઉન્ટ છે, અકાઉન્ટનું નામ જ છે મીટી એસપી, જે જામનગરથી જોવે છે. એમની એકવાર એવી કોમેન્ટ હતી કે તમને જોઈને મને મારી મમ્મી યાદ આવે છે. તો હા, હવે મારે પણ તમારા જેવડી દીકરી છે તો સિમિલર લાગતી હશે તમારા મમ્મી જેવી. થેન્ક યુ તમને દિલથી. પછી ભાવનાબેન છે ભાડિયા, જે જામનગરથી જોવે છે. અલકાબેન સોની મુંબઈથી જોવે છે. સોનલબેન વૈષ્ણવ જે જામનગરથી જોવે છે. સોનલબેન વૈષ્ણવ છે જામનગરથી. એની મને એકવાર એવી કોમેન્ટ હતી કે તમારી બોલી બહુ સરસ છે. તો થેન્ક યુ સોનલબેન તમારા મસ્ત કોમેન્ટ માટે. બીજી છે નમ્રતાબેન દત્તાણી મુંબઈથી. નેમાબેન ખેડાડવાલા ભરૂચથી. વૈભવીબેન બારોટ મહેસાણાથી, અને એમનું પિયર મહુવા છે ભાવનગર સાઈડ, એવું એમને કીધેલું છે. પછી કોઈ કોમલબેન ધનક છે દ્વારકાથી. એને મને પૂછ્યું હતું એકવાર કે મીઠી ચટણીની રેસીપી આપો, જે હું સ્ટોર કરું છું ને ત્યારે.
તો સ્ટોર કરેલી હોય ને એ લોંગ ટાઈમ ચાલે. એટલે જ્યારે બનાવીશ ને ત્યારે સ્પેશિયલી હું એ વ્લોગ લઈશ કે ક્લિપ લઈશ તો તમારી સાથે શેર કરીશ કે કેવી રીતે હું સ્ટોર કરું છું. બીજું તો કંઈ એક્સ્ટ્રા મસાલા નથી નાખતી, પણ તો પણ હું તમને એ બતાવીશ. અને એ બહુ ઇઝી રહે છે, બગડતી બી નથી. એરટાઈટ ડબ્બો હોય ને આપણે એમાં સ્ટોર કરી શકીએ અને આઈસ થઈ જાય એટલે તો બગડે નહીં. પણ એ જે હું તમને બનાવીશ ને એ બતાવીશ. તો મીઠી ચટણી માટે પ્લીઝ થોડો વેઇટ કરજો કોમલબેન. પછી એક અકાઉન્ટનું નામ છે AQCDB, આવું અકાઉન્ટનું નામ છે, જેઓ જુનાગઢથી જોવે છે. અને એવું કીધું હતું ફરાળમાં કે ચટણીઓ ખવાય, તો હા ફરાળમાં ચટણીઓ ખવાય એવું પૂછ્યું હતું. અને એવું કીધું હતું કે દૂધી ફરાળમાં ખવાય. હા, દૂધી પણ ફરાળમાં ખવાય. કારણ કે જો આ મેં નામ લખ્યા છે ને તો અમુકની એવી કોમેન્ટ હોય ને એ મેં બાજુમાં મેન્શન પણ કરી છે કે એમને શું પૂછ્યું હતું કે કેવી રીતે એમ. તો અમુક રિપ્લાય હું શોર્ટ્સ બનાવતી હોય ને તો એમાં ન આપી શકતી હોય, એટલા માટે હું આ લોંગ વિડીયોમાં આપું છું. અને ઘણીવાર એવું હોય કે અમે શોર્ટ્સ વિડીયોમાં કેટલુંય કહેવા માંગતા હોય, પણ એ અમને છે ને યુટ્યુબ 3 જ મિનિટ અલાઉ કરે છે. 3 મિનિટમાં અમારે શોર્ટ્સ વિડીયો કમ્પ્લીટ કરવાના હોય. તો ઘણીવાર આ બધી ચોખવટ ન થતી હોય, તો આજે હું તમને ક્લિયર કરું છું. એક છે જ્યોતિબેન ઝઘડા, જેઓ બોમ્બેથી જોવે છે. વંદનાબેન, જે વંદનાસ કિચન છે સુરતથી જોવે છે, એના અકાઉન્ટનું નામ એ રીતે છે વંદનાસ કિચન. પછી છે આશાબેન ડેલ, એ પાલનપુરથી જોવે છે. હેમાબેન તરુણ મુંબઈથી. જયશ્રીબેન બ્રહ્મભટ્ટ અમદાવાદથી. મહેન્દ્રસિંહભાઈ ગોહેલ અમદાવાદથી. રૂક્ષાનાબેન કાફી જામનગરથી. રીનાબેન પંચાલ અમદાવાદથી. મોનિકાબેન વૈષ્ણવ ઉદયપુરથી. અનિતાબેન વ્યાસ મુંબઈથી. રીટાબેન સેજપાલ રાજકોટથી. નૈનાબેન સુથાર કેન્યાથી. કેન્યા મોમલાશા કરીને સિટી છે કેન્યા, ત્યાંથી જોવે છે. પછી છે રમકુબેન ચૌધરી વાવ, એ ગામનું નામ છે વાવ. જે રમકુબેન ચૌધરી છે એનું ગામનું નામ છે વાવ થરાદ. પછી રૂપલબેન રાયચુરા છે અમદાવાદથી. દીપાલીબેન છે, એમની સરનેમ નથી એમને લખી, પણ દીપાલીબેન છે લંડનથી જોવે છે. રાજેન્દ્રભાઈ જગાડ જેતપુરથી જોવે છે. યોગિતાબેન ઠાકરે સુરતથી. લીનાબેન રાજા યુકેથી લંડનથી. પછી પરેશભાઈ ડાભલિયા મુંબઈથી. કેડી ગોસાઈ જામનગરથી. સ્નેહાબેન પરસાણા ગુજરાત, એમને ખાલી ગુજરાત જ લખ્યું છે એટલે હું તમારી સાથે એ શેર કરું છું, સિટીનું નામ નથી લખ્યું. પછી હિતેશભાઈ ખાંડપરા જામનગર. જાનવીબેન રાવલ રાજકોટ. કોઈ ASR ભદાનિયા મોરબીથી. નીતાબેન પરમાર રાજકોટથી. જ્યોતિબેન સોનૈયા દ્વારકાથી. રમીલાબેન પટેલ અમેરિકા ન્યુયોર્ક. હિનાબેન પટેલ વાશોદ. અશ્વિનભાઈ પટેલ વલસાડ. કોકિલાબેન પટેલ વાપી. નીલકંઠ મિસ્ત્રી મહેસાણા. નીલકંઠભાઈ મિસ્ત્રી કોઈ છે મહેસાણાથી. પ્રિશ્માબેન મોદી છે કચ્છથી. અશોકભાઈ યાદવ છે કારેલથી. અને MP લખ્યું હતું બાજુમાં, કોઈ MPમાં કારેલ સિટી હશે, આઈ થિંક સો એવું હશે. પછી ડૉક્ટર ઉલ્કાબેન રાજા છે મુંબઈથી. મીનાબેન સાવલિયા છે અમદાવાદથી. ભાવનાબેન સાવલિયા છે જામનગરથી. મિતાબેન ખેર છે કોડીનારથી. ભારતીબેન બ્રહ્મભટ્ટ છે અમદાવાદથી. શીતલબેન, પછી એનું અકાઉન્ટનું નામ છે Y7, જે રાજકોટથી છે. કીર્તિબેન રાઠોડ છે નવસારીથી છે. દિવ્યાબેન છે સુરતથી છે. એશાબેન લાલગી છે જે પોર્ટુગીઝથી છે. જાનકીબેન રાઠોડ રાજકોટથી છે. પુષ્પાબેન રાજકોટથી છે. હંસાબેન વેકરિયા અમદાવાદથી છે. ગોહેલ નિમિષાબેન છે ભાવનગરથી. ઝરણાબેન ચંદીગરા છે રાજકોટથી. ભાવનાબેન દૂધત છે સુરતથી. પ્રજ્ઞાબેન મચ્છર છે વસઈ ઈસ્ટ મુંબઈથી. માલતીબેન ઠાકર છે જબલપુરથી. નૈનાબેન નસીબ છે જાફરાબાદ. હેતલબેન ઠાકોર રાજકોટ. શીતલબેન સોલંકી અમદાવાદ. કરણભાઈ ગઢવી છે કચ્છથી. મીરાબેન પોકર છે મોરબીથી. જ્યોતિબેન ઝગડ છે મુંબઈથી. શીતલબેન છે રાજકોટથી. કાજલબેન મંગુટિયા છે UKથી. શીતલબેન મહેતા છે સુરતથી. કાલાક્ષીબેન પટેલ છે નવસારીથી. સ્મિતરાજભાઈ સિંહ છે રાજકોટથી. સંગીતાબા વાઘેલા છે અમદાવાદથી. MK ભાલાણી એ છે નવસારીથી. ઉષાબેન ભટ્ટ છે ભંડેર MP થી કોઈ ભંડેર ગામ છે ત્યાંથી છે. મધુબેન છે કેશોદથી.
જે તાલુકો કેશોદ છે અને ગામનું નામ ચર છે, ત્યાંથી છે તેઓએ આવું ક્લિયર કર્યું હતું મને, જે હું ક્લિયર કરું છું. મનીષાબેન છે અમદાવાદ, મનીષાબેન વાળા છે અમદાવાદથી છે, ગીતાબેન ગાંધી છે સુરતથી છે, રસિકભાઈ ઢોલરિયા વાંકાનેરથી છે, કુસુમબેન ગઢિયા અમદાવાદથી છે, નીતાબેન છે બેંગ્લોરથી છે, અલ્પેશભાઈ વોરા છે રાજકોટથી છે, પ્રજ્ઞાબેન સાપરિયા છે બોમ્બેથી છે, બીનાબેન પરસોત્તમભાઈ રાણાવાવથી છે, જે પોરબંદર જિલ્લામાં આવ્યું એ ગામ. પછી છે રક્ષાબેન કોટક રાજકોટથી છે, વિરેન્દ્રસિંહ દોતાર ખેડલ ગામથી છે, ગીતાબેન શાહ અમદાવાદથી છે, કોઈ રાજ કરીને છે, પછી એને ડોટ કરીને પી લખ્યું છે, એ છે ફ્લોરિડા યુએસએથી. હેતલબેન જેઠવા છે, હેતલબેન જોટવા છે વેરાવળથી ગીર સોમનાથ. જ્યોતિબા પરમાર છે મુન્દ્રા એટલે કે કચ્છથી. BM ઓડેસરા છે પોરબંદરથી. મહિપાલસિંહ ઝાલા છે મોરબીથી. ભાવિનીબેન છે અમદાવાદથી. બિંદ્યાબેન એની સરનેમ રસ્તે એવી છે, પણ મારે કદાચ મિસ્ટેક થઈ હોય, આઈ થિંક એવું બની શકે, પણ આમાં એમને એકાઉન્ટમાં રસ્તે લખ્યું હતું બિંદ્યાબેન રસ્તે, જે માધાપુર ભુજ કચ્છથી છે. રીટાબેન પટેલ અમદાવાદથી છે. કાજલબેન ઓકિલિયા અમદાવાદથી. બિંદ્યાબેન જેઠવા વેરાવળ સોમનાથથી. નઝમાબેન ખંભાળિયાથી. લેનાબેન બારડ કોલ્હાપુર. જનકભાઈ રાઠોડ કેનેડાથી. નીતાબા ઝાલા મોરબી. ડિમ્પલબેન પટેલ છે અમદાવાદથી. નીતાબેન વાઘેલા ભાવનગરથી. સુરભીબેન પંડ્યા મુંબઈથી. મનીષાબેન પંડ્યા મહુવાથી. RK ગોહેલ છે ભાવનગરથી. કાંતાબેન માલવિયા છે નવસારીથી. કલ્પનાબેન શાહ છે પુણેથી. ભાવનાબેન મિસ્ત્રી છે બોમ્બેથી. પ્રકાશભાઈ ખુટ્ટી દુબઈથી. પિનલબેન પારેખ જે આફ્રિકાથી છે, આફ્રિકાનું એને નામે સિટીનું નામે લખ્યું છે જામિયા કરીને આફ્રિકાનું. નસીમભાઈ બાટલીવાળા છે જે મુંબઈથી છે. પુષ્પાબેન પટેલ છે જે યુએસએથી છે. દિવ્યાબેન દેસાઈ નિકોલથી. કિરણબેન જોશી જૂનાગઢથી. નિલેશભાઈ દેસાઈ મહેસાણાથી. સ્મિતાબેન ઠાકર બોમ્બેથી. હરેશભાઈ ભાવનગર સિહોર ગામથી. હેમાંગીબેન ભટ્ટ સુરતથી છે. પછી મિસિસ રબારણ એવું લખ્યું છે, મિસિસ રબારણ અમદાવાદ. રીનાબેન રાજદેવ રાજકોટ. મહેશભાઈ બરોડા. ગ્લોવિયર્સ ફ્લાવર્સ આવું લખ્યું છે, અકાઉન્ટનું નામ શાયદ હશે. ગ્લોવિયસ ફ્લાવર્સ જે બરોડાથી છે. પ્રજ્ઞાબેન ભાયાણી સુરતથી છે. ભારતીબેન ઘિયા જૂનાગઢથી છે. જ્યોત્સનાબેન જોશી કચ્છથી છે, અંજાર કચ્છથી. જખરા ઓડેદરા જૂનાગઢથી છે. શીતલબેન બરિયા બરોડાથી. ધાર્મીબેન હેરમા રાજકોટથી. દિવ્યાબેન પટેલ સુખડા ગામ. રંજનબેન ગજર અમદાવાદ. મુકેશભાઈ રાઠોડ ભાવનગર. જયશ્રીબેન રાજા મુંબઈ. આરતીબેન વાળા મુંબઈ. વર્ષાબેન પરમાર નવસારી ગુજરાતી અડ્ડા એવું અકાઉન્ટનું નામ છે, જે અમદાવાદથી. ગીતાબેન ગોળ ગાંધીનગરથી. જયશ્રીબેન ખોટ સુરતથી. SR દેવજાની ભાવનગરથી. પછી હનુમાન ડ્રોઈંગ માસ્તર એવું અકાઉન્ટનું નામ છે, જે અમદાવાદથી છે. ચોવટિયા કિરણબેન રાજકોટથી. દક્ષાબેન વાઘેલા મુંબઈથી. દર્શનાબેન ભટ્ટ સાવરકુંડલા. જયેશભાઈ ધંધુકિયા બગદાણા. અતુલભાઈ પાઠક બોટાદ. પછી કોહલી ધર્મેશા રાજકોટ. પછી અક્ષિતાબેન ભટ્ટ જામનગર. પ્રગતિબા જાડેજા સુરેન્દ્રનગર. ફારૂકભાઈ જખરા, જેમને સિટીનું નામ શું લખ્યું હતું ને મને સમજાણું નહોતું, એટલા માટે મેં છે ને ડેશ કર્યો છે, પણ એમની પણ કોમેન્ટ હતી. પછી ભારતીબેન જોશી ભુજ. પૂજાબા ઝાલા અમદાવાદ. મેઘાબેન દેસાઈ અમદાવાદ. પછી પૂજાબા ઝાલા અમદાવાદથી નહીં પણ સોરી જેતપુરથી. અનિતાબેન દવે નડિયાદથી. વર્ષાબેન ચરાવડા માંગરોળથી. નયનાબેન ત્રિવેદી ભાવનગરથી. શિવાસ બ્લોક કોઈ છે સાણંદથી. સ્મિતાબેન ઠાકર બોમ્બેથી. રૂક્ષાનાબેન ખત્રી અંજારથી. પછી R માલેક કરીને છે, એ અકાઉન્ટનું નામ શાયદ એવું હશે પોરબંદર. વિનીતાબેન શુક્લા વડોદરા. નીતાબેન પઢિયાર UK. ગીતાબેન મકવાણા મુંબઈ. ઈવાબેન ભરવાડ ગોંડલ. ભાવિસાબેન રાઠોડ પોરબંદર. વર્ષાબેન મહેતા ઉપલેટા. જયેન્દ્રભાઈ ધાંધલ બગસરા. હેમલતાબેન જાદવ મુંબઈ. સરોજબેન છાટબાર મુંબઈ. યુનિક ફડી અમદાવાદ. નેહલબેન મુકેશભાઈ ભાવનગર. પ્રિન્સભાઈ ગણાત્રા જેતપુર. રચનાબેન માણેક મુંબઈ.
ચારુલબેન જોફી અમદાવાદ, ગીતાબેન વઘાસિયા પોરબંદર, BN ભંડેરી સુરત, વર્ષાબેન ચરાવડા માંગરોળ, બેન ગોંડલિયા અમદાવાદ, હેનીબેન તન્ના જામનગર, રાજુભાઈ સુરત, જુબેદાબેન સમેજા સુરત, નિધિબેન બુટ્ટાણી સુરત, રાજેશ્રીબેન શાહ બોમ્બે, મહેશ્વરીબેન મકવાણા અમદાવાદ, ગીતાબેન પંચાલ બારેજા, સિટીનું નામ છે બારેજા કે ગામનું હશે, ભૂમિબેન જોશી મુંબઈ, પુષ્પરાજસિંહ જાડેજા બાપુ જામનગર, રીટાબેન જોશી મુંબઈ, શિવાનીબેન વાળા મુંબઈ, તસ્લીમબેન ભાવનગર, સ્મિતાબેન પરીખ મુંબઈ, શીતલબેન રાજકોટ, મીનાબેન જોશી સુરત, નિરાલીબેન પટેલ વડોદરા, છાયાબેન ભીમાણી મસ્તક ઓમાનથી, પછી યુદયભાઈ નાગરિયા અમરેલીથી, વર્ષાબેન પટેલ USA થી, લતાબેન પટેલ બોસ્ટન USA, નિર્મલાબેન ચાવડા હળવદ, પારુલબેન પટેલ USA જોર્જરિયા, પછી કુકિંગ ગાર્ડનિંગ એ ચેનલનું નામ છે કુકિંગ એન્ડ ગાર્ડનિંગ, એ બેન છે પાલન એટલે ભાઈ છે કે બેન નથી આઈડિયા, કારણ કે અકાઉન્ટનું નામ જ એવું છે કુકિંગ એન્ડ ગાર્ડનિંગ, તો એવો એ છે પાલનપુરથી, ખ્યાતિબેન જોશી છે મુંબઈથી, રેખાબેન કેશવાલા છે ઇઝરાયલથી, જશોમતીબેન છે સાઉથ આફ્રિકાથી, નેહાબેન ખત્રી છે નેહાબેન ખત્રી, પછી એને એવું લખ્યું છે નેહા ખત્રી કિચન, એવું અમદાવાદથી છે, પછી ધરાબેન રાવલ છે બોટાદથી છે, પુષ્પલતાબેન છે જે અમદાવાદથી છે, જૈનાબેન પટેલ જેઓ US થી છે, માધવીબેન વ્યાસ ભાવનગરથી છે, મહેતા મોતી લખ્યું છે, હવે ભાઈ છે કે બેન મને નથી આઈડિયા, મોતી ચંદ્રવાડિયા છે જેઓ જામનગરથી છે, પછી મનીષાબેન સંઘવી છે ઓસ્ટ્રેલિયાથી છે, હસ્તીબેન મકવાણા છે રાજકોટથી છે, ઠાકર હર્ષાબેન બોમ્બેથી છે, રશીદાબેન નવસારીથી, નેહાબેન ખીલવાણી દ્વારકાથી, પ્રભાબેન સોલંકી ગીર સોમનાથથી, હરેશભાઈ કનેરિયા જૂનાગઢથી, અસ્મિતાબેન ગોહેલ ઓમાનથી, પ્રીતિબેન રાવલ અમદાવાદથી, તેજલબેન યાજ્ઞિક બોમ્બેથી, ઈશાબેન રાવલ હિંમતનગર સાબરકાંઠાથી છે, મીનાબેન કંથારિયા છે અમદાવાદથી, શારદાબેન ત્રિવેદી દ્વારકાથી, જાનવીબેન પોરબંદરથી, હિનીબેન છે UK થી, પ્રજ્ઞાબેન અમરેલીથી, વિજયભાઈ બારોટ છે જોટાણા ગામથી, મીનાબેન વૈદ્ય છે અમદાવાદથી, હેતલબેન પંડ્યા છે ઉનાથી, ભારતીબેન મારડિયા છે અમદાવાદથી, માસ્તર અકાઉન્ટનું નામ એવું હશે એ છે સોનમરી ગામથી, પછી અશ્વિની બેન પટેલ છે સુરતથી, વસ્તાણી ભાવનાબેન છે સુરેન્દ્રનગરથી, રાખીબેન ભટ્ટ છે અમદાવાદથી, રંજનબેન બાબરિયા રાજકોટથી, ગુજરાત બ્રાન્ડ આવું અકાઉન્ટનું નામ છે તેઓ છે ઉપલેટાથી, પછી એને સાઈડમાં લખ્યું છે પ્રિયરાજસિંહ એવું નામ એ હશે ને અકાઉન્ટનું નામ ગુજરાત બ્રાન્ડ એટલે એ છે, ઉપલેટાબેન પટેલ છે સુરતથી, પછી મિત્તલબેન છે રાજકોટથી, આરતીબેન ભોસલે છે બરોડાથી, ભૂમિકાબેન પાવશિયા છે સુરતથી, ઝાલા રિદ્ધિબા છે રાજકોટથી, ફાલ્ગુનીબેન તન્ના છે ઉનાથી, સ્માર્ટી બોય હવે એ લેડીઝનું છે જેન્ટ્સનું અકાઉન્ટ છે મને નથી આઈડિયા, પણ એનું અકાઉન્ટનું નામ છે સ્માર્ટી બોય એવો છે રાજકોટથી, વૈશાલીબેન મકવાણા છે ગોધરાથી, ભાવનાબેન પટેલ છે અમદાવાદથી, હેતલબેન ભટ્ટ છે ગાંધીનગરથી, રશીદાબેન લક્ષ્મીઘર જેવો જ છે પાલીતાણાથી, વર્ષાબેન વાઢેર છે કોડીનારથી, જ્યોત્સનાબેન જોશી છે અંજાર કચ્છથી, નિલેશભાઈ છે ભાવનગરથી, ભાવિશાબેન ઓડેદરા છે રોમેનિયાથી, ઉષાબેન પરમાર છે નવસારીથી, સ્નેહલબેન પરમાર છે વડોદરાથી, જાગૃતિબેન છે વડોદરાથી, દક્ષાબેન હાદાણી છે સુરતથી, દિવ્યાબેન પટેલ છે ઓડિશાથી, કટક ગામનું નામ છે કટક ઓડિશા તેઓ ઓડિશાથી છે, જયશ્રીબેન મકવાણા છે બેંગ્લોરથી, શ્રદ્ધાબેન પટેલ છે ભરૂચથી, હંસાબેન જાદવ છે મુંબઈથી, રૂનકુબેન જેઓ સાઈડમાં લખ્યું છે શાહ, રૂનકુબેન શાહ આણંદથી છે, મિત બોસ અમદાવાદથી છે, મનીષાબેન લાખાણી સુરતથી છે, પછી MA રીધુ એટલે કે રીતિબેન સુરતથી છે, નરેન્દ્રભાઈ રાઠોડ કચ્છથી છે, દર્પણભાઈ ચંદારાણા તેઓ છે રાજકોટથી, પછી રજાકભાઈ ગઢિયા છે ભાવનગરથી,
સ્નેહાબેન બલદાણિયા છે સુરતથી, વૈશાલીબેન પંડ્યા છે અમદાવાદથી, યોગેશભાઈ ગઢિયા છે સુરતથી, રાજેશભાઈ સુરાણી છે રાજકોટથી, જાગૃતિબા ગોહેલ છે ગીર સોમનાથથી, નિષ્ઠાબેન સુરતથી, સમીરાબેન બોઘા છે જેતપુરથી, કવિતાબેન કે છે વાપીથી, કિરણબેન પટેલ છે વડોદરાથી, દ્રષ્ટિબેન ભાવસાર છે અમદાવાદથી, ધર્મિષ્ઠાબેન પટેલ છે યુએસએથી, મનભાઈ વ્યાસ છે જૂનાગઢથી, પ્રવીણભાઈ કાપડિયા છે રાજકોટથી, મંજુબેન સવાણી સુરતથી છે, દિવિસાબેન અમદાવાદથી છે, ધર્મિષ્ઠાબેન જોશી જામનગરથી છે, શ્વેતાબેન ગૌસ્વામી રાજકોટથી છે, નિશાબેન ચાવડા બોમ્બેથી, અલ્પાબેન જોશી મુંબઈથી, પારુલબેન મહેતા મુંબઈથી, પિયુબેન મહેતા અંજારથી, રિયાઝબેન બારડોલીથી, વ્યોમભાઈ ભુજ કચ્છથી, લતાબેન પટેલ યુએસએથી, વર્ષાબા વાઘેલા થોરડી ગામ જિલ્લો ભાવનગર, પછી કિન્નરીબેન મોદી છે અમદાવાદથી, મનીષાબેન પટેલ છે યુએસએથી, ભાવનાબેન જોશી છે જૂનાગઢથી, નિમિષાબેન ગોહેલ છે ભાવનગરથી, નીલકંઠભાઈ મિસ્ત્રી છે બરોડાથી, કોઈ નિલેશગીરી ગૌસ્વામી છે જેઓએ એકવાર મને એવું કીધું હતું કે એમનું ગામનું નામ તો એવું નથી લખ્યું, પણ મેં એટલા માટે નોટ કર્યું છે કે તમે મારા ગામનું નામ તો નથી લખ્યું એમ કરીને, પણ મને આઈડિયા જ નથી કે એને કયું ગામ લખ્યું છે, પણ તો પણ નિલેશભાઈ ગીરી ગૌસ્વામી જેમનો પણ મને કોમેન્ટ હતી. પછી આગળ વાત કરીએ સબાનાબેન જુનેજા રાજકોટથી, સુનીતાબેન પટેલ ચંદસમા, રશ્મિબેન જયપુરથી, કેડી ગૌસ્વામી જામનગરથી, સ્નેહાબેન મોદી જર્મનીથી, ભાવનાબેન મિસ્ત્રી મુંબઈથી, નિર્મલભાઈ ધોળકિયા યુરોપથી, બેલ્જિયમથી એવું સિટી છે યુરોપનું ત્યાંથી, સુહાસિનીબેન રાજપૂત ગીર સોમનાથથી, ઇન્દિરાબેન જેઠવા યુકેથી, શીતલબેન સુથાર યુએસએથી, જયશ્રીબેન વાડોદરિયા રાજકોટથી, વર્ષાબેન જોશી મુંબઈથી, વર્ષાબેન પટેલ યુએસએથી, ઈલાબેન રાવલ હિંમતનગરથી, હિનાબેન વઢવાણા દીવથી, જાગૃતિબેન શાહ ન્યુયોર્કથી, ઉર્વશીબેન ચાવડા મુંબઈથી, રાજેશ્રીબેન શાહ બોમ્બેથી, આરતીબેન વાળા મુંબઈથી, રંજનબેન બાબરિયા રાજકોટથી, જાહ્નવીબેન પટેલ જામનગરથી, હરણીબેન માણાવદરથી, સંચિનભાઈ ગૌસ્વામી ભાણવદથી, કાવ્યાબેન કનોરિયા જામજોધપુરથી, મીરાબેન અમદાવાદથી, શાંતાબેન જે યુએસએ. હવે આ બધાના નામ આવી ગયા છે, એટલે આટલા નામ થયા છે 333 નામ. હવે જો આ બધાના મેં નામ બોલ્યા 333 નામ થયા છે. મારે સબસ્ક્રાઈબર છે ને 9K હવે થવા આવ્યા છે, તો ઘણાએ આટલા બધા વ્યક્તિએ પોતાના ગામનું નામ સહિત મને પ્રેમ આપ્યો છે કે અમે અહીંથી જોઈએ છીએ, તો એમાં ઘણા યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની, લંડન ત્યાંથી નહીં જોવે છે, જોર્જરિયા, આ કેટલા બધા બહારથી, ઇન્ડિયાની બહારથી પણ મને જોવે છે, અને મને જોવે છે, મને સાંભળે છે. ઘણાના એવા મેસેજ હોય છે, એવી કોમેન્ટ હોય છે કે બેટા તું આગળ વધ. ઘણાની એવી કોમેન્ટ હોય કે દીદી તમારા વિડીયો બહુ ગમે છે. ઘણાય આંટી કે, ઘણાય માસી કે, ઘણાય દીકરી કે, અલગ અલગ સ્વરૂપે મને બધાએ બોલાવી અને અલગ અલગ નામથી બોલાવીને મને ખૂબ પ્રેમ આપ્યો છે. અને કેટલાયની એટલી સરસ ઇમોશનલ કોમેન્ટ હોય ને કે આપણને હાર્ટ ટચ થઈ જાય. તો આટલો સરસ પ્રેમ આપવા માટે હું તમને આજે દિલથી ખૂબ જ ધન્યવાદ કરું છું. યુટ્યુબ ફેમિલીને, મારા સબસ્ક્રાઈબરને, મારા વ્યુઅર્સને, કે અત્યાર સુધી મને સપોર્ટ કર્યો, મને ખૂબ પ્રેમ આપ્યો. અને ઘણા તો એવી રીતે પણ મને કહેતા હોય છે કે ચાલો અમે તમારા ઘરે જમવા આવીએ, કે તમે અમારી ઘરે જમવા આપો, તો તમારા બધાનો પ્રેમ જ છે મારા માટે. આટલો બધો પ્રેમ યુટ્યુબ ફેમિલી આપ્યો મને, મારા વ્યુઅર્સે આપ્યો. ખરેખર આજે મને હરખના આંસુ આવી જાય છે. તમારી સામે આંસુ નથી પાડી શકતી કારણ કે યુટ્યુબ ઉપર છું એટલે, બાકી ખરેખર દિલથી મારે આંસુડ આવી ગયા કે ઘણાનો પ્રેમ, એટલો અનહદ પ્રેમને. અને ઘણા એવા વ્યક્તિ છે મારા યુટ્યુબર, મારા વ્યુઅર્સ, મારા સબસ્ક્રાઈબર કે એમની રોજે કોમેન્ટ હોય. એવું કોઈ દિવસ એવું નથી બન્યું કે આજે એમની કોમેન્ટ ન હોય. કોઈ પણ હિસાબે સરસ રીતે મારા વખાણ કર્યા છે. અને તમે વખાણ કર્યા છે ને એનાથી મને છે ને બહુ જ મોટિવેશન મળે છે કે બોલો ચાલો આજે આમને મને કીધું સરસ છે તો બેટર બનાવવાની કોશિશ કરીએ. તો ખરેખર આજે દિલથી તમારા બધાનો ખૂબ આભાર માનું છું. આજે જો નામ વાંચ્યું ને, તમારા કોઈના બી નામ રહી ગયા હોય, કદાચ લખવામાં ભૂલાઈ નથી જ ગયું, પણ તો બી તમે મને કોમેન્ટ કરીને કહેજો કે મારું નામ લેજો.
તો નેક્સ્ટ વિડીયોમાં ટ્રાય કરીશ આ જ રીતના કે બધાના નામ લઈ શકું, બધાના નામ બોલી શકું, બધાને પ્રેમ આપી શકું. તમારો આવો ને આવો પ્રેમ મારી સાથે રહે ને એટલું જ મારે જોઈએ છીએ. તો ચાલો હવે મારાથી આજે બહુ જાજી બધી વાત થઈ ગઈ તમારી સાથે. તમે બોર નહીં થયા હોય એવી આશા રાખું છું. તો ચાલો કાલે મળીએ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી રેખાના બધાને આજની 11સના જય શ્રી કૃષ્ણ.